વડોદરાના વારસિયાના શિવધારા ફ્લેટના રહીશો પર તોડાતું જીવનું જોખમ। 30 વર્ષ પહેલા બનેલા 200 જેટલા ફ્લેટ અતિ જર્જરિત હાલતમાં। 200 ફ્લેટમાં વસવાટ કરતા 700થી વધુ લોકો ઉપર મોતનો ખતરો તોડાઈ રહ્યો છે। તમામ 5 વિંગના ફ્લેટમાં છતમાંથી પોપડા પડી રહ્યા છે। ફ્લેટના પિલ્લરોમાં પણ મસમોટી તિરાડો પડી છે। સીલિંગમાંથી સતત ખરતા પોપડાને કારણે લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે। ફ્લેટ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે તે પ્રકારની સ્થાનિકોની ભીતિ છે। સ્થાનિકોએ સરકાર સમક્ષ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। ફ્લેટનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સરકાર કરાવે અને જર્જરિત ફ્લેટને લઈને રાજ્ય સરકાર અને મનપાને કાર્યવાહી કરવા માટે માંગ છે। વડોદરાના વારસિયા વિસ્તારમાં શિવધારા ફ્લેટ છે, ખાનગી ફ્લેટ છે, પરંતુ 30 વર્ષ જૂના આ ફ્લેટ છે। જોઈ શકો છો કે તેની હાલત શું છે। અહીંયાના સ્થાનિક રહીશો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે એટલી જર્જરિત હાલત છે, ગમે ત્યારે દુર્ઘટના બનવાની શક્યતા નકારી ના શકીએ। 2011માં વડોદરાના અટલાદરા વિસ્તારમાં ઘટના બની હતી અને બુડાના મકાનો પડ્યા હતા, 11ના મોત થયા હતા। સરકારે આ મામલે જાગૃતતા દાખવવી જ પડશે। અહીંયાના સ્થાનિકો સાથે હું વાત કરવાની કોશિશ કરું છું। સાહેબ, તમે રહો છો, આ કયો વિસ્તાર છે, કયા ફ્લેટ છે, કેટલા વર્ષ જૂના છે, જર્જરિત થવાનું કારણ? શિવધારા ફ્લેટ આને કહેવામાં આવે છે, બરોબર છે, નિયર પટેલ પાર્ક। આ 30 વર્ષ જૂના ફ્લેટ છે, બરોબર છે। આમાં બધા મીડિયમ વર્ગના માણસ છે। શું કોઈ હશે, માનીએ છીએ કે પોકી વળે ખર્ચાને, પણ બધા મીડિયમ વર્ગના માણસ છે। તો જે તે વખતે કોન્ટ્રાક્ટરે કામગીરી કરી, ગુણવત્તા મટીરિયલની શું જોઈ રહ્યા છો? કંઈ નહીં, આ બધું ખારા પાણીથી બનેલું છે, બરોબર છે। ખારા પાણી, તમને ખબર છે, ખારા પાણીની બનેલી જે વસ્તુ હોય એ સળિયા બી ઓગળી જાય અંદર, બરોબર। આનો બિલ્ડર આપણે કાપભાઈ ચૌહાણ કરીને છે, જેમનું અલકાપુરીમાં પેટ્રોલ પંપ છે। આ લોકોએ આ બનાવ્યું હતું। અમે આ લોન વાળાને કહીએ તો કે છે લોન તો ભરવી જ પડશે, કશું બી કરો તમે, પડશે કે ના પડે તમે ભરવી પડશે। તો અમે કहीं જઈશું, બહાર ભાડે પર લઈ નહીં શકતા, ભાડે ભરવું કે લોન ભરવાની, એટલે મજબૂરીમાં